હેલો મિત્રો, હેલ એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે. મિત્રો, આજથી વિદ્યા સહાયક ભરતી 2026ના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો આજે આપણે જે વિદ્યા સહાયક ભરતી 2026 છે એનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એ અંગેનો વિડીયો લઈને આપને સમક્ષ આવ્યા છે. આજે જે વિદ્યા સહાયક મિત્રો ફોર્મ ભરી રહ્યા છે, રજીસ્ટ્રેશન કરી રહ્યા છે, તો એ વિદ્યા સહાયક મિત્રોને તકલીફ ના પડે એ માટે માત્ર રજીસ્ટ્રેશનનો વિડીયો લઈને આવ્યા છે. સંપૂર્ણ વિડીયો આપણે ટૂંક સમયમાં આપણી ચેનલ પર અપલોડ કરીશું, જેથી કરીને ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી કરીને ફૂલ વિડીયો જ્યારે અપલોડ કરવામાં આવે ત્યારે તમને એની નોટિફિકેશન મળે અને તમને એ વિડીયો તમારા થકી સુધી પહોંચી શકે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં શું કરવાનું છે? તો સૌથી પહેલાં આપણે ગૂગલમાં જવાનું છે. ગૂગલમાં ગયા પછી DPE આટલું લખીને સર્ચ મારવાનું છે. જેવું તમે સર્ચ મારશો એટલે તમને DPE ગુજરાત લિંક કરીને પહેલી જ લિંક આવી જશે. હવે આના પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમને ગુજરાતી માધ્યમની 2026ની વિદ્યા સહાયક ભરતી છે અને નીચે પોપઅપ વિન્ડો સાથે તમને દેખાશે કે વિદ્યા સહાયક ભરતી જાહેરાત, જેમાં જે ન્યૂઝપેપરવાળી જાહેરાત છે એનું કટિંગ તમે એના પર ક્લિક કરશો તો તમને દેખાશે. તો આપણે ચલો આના પર ક્લિક કરીએ. આપણે ક્યાં ક્લિક કરવાનું છે? વિદ્યા સહાયક ભરતી જે છે એના પર આપણે શું કરીશું? ક્લિક કરીશું. તો અહીંયા આપણે ક્લિક કરવાનું છે. ક્યાં ક્લિક કરવાનું છે? અહીંયા ક્લિક કરવાનું છે. તો અહીંયા આપણે ક્લિક કરીએ છીએ. ઓકે, જેવું તમે ખોલશો એથી તમારી સામે રજિસ્ટર અને લોગિનનો ઓપ્શન મળશે. જો આ ભરતીમાં આપણે બધા નવા છીએ તો આપણે બધાએ ફરજિયાત રજિસ્ટર પહેલું કરવાનું છે. જ્યાં સુધી રજિસ્ટર તમે નહીં કરી કરો ત્યાં સુધી લોગિન થઈ શકાશે નહીં. તો પહેલું આપણું કામ શું છે? તો કે ભાઈ પહેલાં આપણે આ રજિસ્ટરવાળું કોલમ પૂરું કરવાનું. જેવું રજિસ્ટ્રેશન કરશો એટલે તમારે અમુક વિગતો ફિલઅપ કરવાની આવશે. હવે અમુક વિદ્યાર્થી મિત્રો એવું સવાલ કરી રહ્યા છે કે સાહેબ માર્કશીટ આવી નથી. જો માર્કશીટ ના આવી હોય તો તમે હાલ એકાદ બે દિવસ વેઇટ કરી લો, કદાચ જો આવી જાય. ના આવી હોય તો તમે જે ઇન્ટરનેટવાળી માર્કશીટ છે, રિઝલ્ટ, એ તમે અપલોડ કરી શકો છો, કોઈ વાંધો નથી. સરકારને પણ ખબર છે કે એમને માર્કશીટ મોકલી નથી તો એ લોકો ચલાવી લેશે. બરાબર. હવે આપણે થોડી માહિતી મેળવી લઈએ કે શું છે ખરેખર. જો અહીંયા ફરીવાર છે કે વિદ્યા સહાયક ભરતી 2026, બરાબર. એમાં રજિસ્ટર અને એપ્લિકેશન લોગિન બંને સેમ જ છે. જો તમે ઉપરવાળું આ પણ કરશો તો પણ એનું એ જ થશે અને આ કરશો તો પણ એનું એ જ થશે. તો જો અહીંયા પણ આ સેમ વસ્તુ છે, રજિસ્ટર, એપ્લિકેશન લોગિન, તમારે જે અનુકૂળ લાગે તમે કરી શકો છો. ચલો આગળ જોઈએ. નીચે શું આપ્યું છે કે ફોર્મ સાથે જોડવાના આધારો. તો તમે અહીંયા ક્લિક કરશો. ક્યાં ક્લિક કરવાનું છે? એ તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને ફોર્મ સાથે જોડવાના આધારો, પછી આ ભરતીમાં વય મર્યાદા કેટલી રાખેલી છે, આ તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને મળી રહેશે. ચલો આપણે ક્લિક કરીને તમને હું બતાવી દઉં. જો જેવું ક્લિક કરતાં તમને અહીંયા જેટલા પણ પ્રમાણપત્રો છે, પ્રમાણપત્રો તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. તો આપણે આને શું કરીશું? બેક કરીશું. પછી વય મર્યાદામાં એવી રીતે જોઈ લઈએ. તો વય મર્યાદામાં શું છે? તો કે ભાઈ હા, તો બિન અનામતમાં સ્ત્રી પુરુષ બંનેની આપી દીધી છે, પછી કેટેગરીની આપી છે. બરાબર. તો આ પણ તમે જોઈ શકો છો. હવે આગળ વધીએ તો અહીંયા જાહેરાત વિગતવાર આપેલી છે. જો વિગતવાર જાહેરાત, તો તમે આ વિગતવાર જાહેરાત એકવાર વાંચી લેજો. જો સંપૂર્ણ જાહેરાત તમે અહીંયા જોઈ શકો છો. સંપૂર્ણ પગાર ધોરણ, વય મર્યાદામાં છૂટછાટ, પછી વિધવા ઉમેદવાર. જો તમે જે કંઈ પ્રશ્નો પૂછી રહ્યા હતા બધા પ્રશ્નોના જવાબ અહીંયા તમને મળી રહેશે. એટલે પ્રશ્ન કરતાં પહેલાં એકવાર આ વિગતવાર જે સૂચનાઓ આપેલી છે ધ્યાનપૂર્વક વાંચજો અને પછી જ ફોર્મ ભરવા બેસજો. બરાબર. જો આમાં સંપૂર્ણ વિગત આપી દીધેલી છે. દિવ્યાંગનું પ્રમાણપત્રથી NOC બાબતની તમામ વિગત આપી દીધેલી છે. જો ફી કેટલી ભરવાની છે? તો ભાઈ ફીનું ધોરણ જોઈ લઈએ તો ફી કેટલી છે કે તો ભાઈ જે જનરલ કેટેગરી છે એના માટે 200 છે અને અનામત કેટેગરી માટે કેટલા છે? 100 ફીસ આપી દીધેલી છે. ચલો હવે આગળ જોઈએ કે એમાં બીજું શું છે. તો ભાઈ બીજી બધી વિગતો આપી દીધેલી છે કે યુનિવર્સિટીને લગતી હોય કે પછી બાબા સાહેબ એટલે કે ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ માટેની હોય તો એની ડિગ્રીની છે, પછી રાજ્ય બહારનું હોય તો બધાનું તમામ જે તમે પ્રશ્નો કોમેન્ટમાં પૂછતા હતા બધા પ્રશ્નોના જવાબ લગભગ આપી દીધા છે. બરાબર. તો
અહીંયા તમારે એકવાર વાંચી લેવાનું. જો જે ઉમેદવારો છે ઉમેદવારો માટેની અગત્યની સૂચનાઓ આપી દીધેલી છે. તો શું કીધું છે કે ભાઈ જો તમે ખોટી માહિતી આપશો તો તમારું ફોર્મ આપોઆપ રદ થઈ જવાનું. જો ચોખ્ખા શબ્દમાં લખ્યું છે. એટલે મહેરબાની કરીને કોઈ ખોટી માહિતી આપવી નહીં. વિદ્યા સહાયક સંબંધિત જે બી તમામ સૂચનાઓ છે એ બધી જ વેબસાઇટ પરથી મળશે તમને. હવે અહીંયા વેબસાઇટ તમારે જોતા રહેવાનું છે, બરાબર. પછી જો અરજીપત્રકમાં ઉમેદવારે પોતાનો મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનો છે. તે નંબર ભરતી પ્રક્રિયા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એ નંબર સાચવી રાખવાનો છે. એ નંબર બદલવાનો નથી. એમાં રિચાર્જ પતી ગયો તો રિચાર્જ કરાવી લેજો. બીજું કે અરજીપત્રકમાં તમારું એક ઈમેલ આઈડી, એટલે કઈ કઈ વસ્તુ જોશે તો કે ભાઈ મોબાઈલ નંબર, બરાબર, મોબાઈલ નંબર અને એક ઈમેલ આઈડી. કયું? આ બંને વસ્તુ આપણને જોશે ને જોશે. પછી જે ગુણપત્રકો છે એ તમામ કયા છે, કયા માંગ્યા છે, બધી જ વસ્તુ અંદર તમે આપેલી છે એ તમારે એકવાર વાંચવાની છે. પછી જો વય મર્યાદા જે છે છેલ્લી તારીખ છે એ 24/4/2026ની સ્થિતિએ માંગી છે, બરાબર. એટલે એ પણ ચિંતા રહેવા નથી. પછી જે ડીએલએડ માટેના વિદ્યાર્થીઓ માટે ખાસ આ લાઈન ખાસ વાંચજો તમે. જો જ્યારે તમે આ જુઓ ને સૂચના ત્યારે ખાસ વાંચજો કે ભાઈ ટેટ 1 પાસ કરેલી હોય, હાલમાં ઉમેદવારી કરી શકે એવા ડીએલએડના ઉમેદવારોની જ્યારે માર્કશીટ કે ગુણ આવશે ત્યારે પરિણામ પ્રસિદ્ધ થયેલી ઓનલાઈન એ લોકોને છૂટછાટ મળશે. એટલે સમજી લો કે હમણાં એ લોકોની પરીક્ષા લેવાય તો એ લોકોનું રિઝલ્ટ ક્યારે આવે? જૂનમાં આવે. જો જૂનનું તમને મેં પહેલાં બધા વિડીયોમાં કીધું છે કે જો જૂનમાં રિઝલ્ટ આવે તો જે આપણું પ્રોવિઝનલ મેરિટ, કયું પ્રોવિઝનલ મેરિટ ક્યારે આવે? તો ભાઈ ક્યારે આવે? ક્યારે આવશે? જૂન પછી જ આવશે. ક્યારે આવશે? જૂન પછી આવશે. સમજી લો કે જૂન પછી આપણું પ્રોવિઝનલ મેરિટ ડિક્લેર થશે. એટલે એ પહેલાં કશું થવાનું નથી. ત્યાં સુધી ફક્ત ને ફક્ત ફોર્મ ભરાશે, બરાબર. ત્યાં સુધી બીજી કોઈ પ્રક્રિયા થવાની નથી. ચલો આગળ જોઈએ. બીજો એક સવાલ હતો કે સર મારી સિગ્નેચર મેં ટેટ 1નું ફોર્મ ભર્યું. ક્યાં? ટેટ 1નું ફોર્મ ભર્યું ત્યારે સિગ્નેચર અલગ હતી. તમે જે સહી કરી હતી ને એ સહી શું હતી? અલગ હતી. પછી અત્યારે હાલ કરીએ તો અલગ કરી શકાય તો કે કરાવી. જો તમે અત્યારે હાલ તમે જે ફોર્મ ભરો છો જે ભરતીવાળું, કયું? ભરતીવાળું. આ ભરતીની અંદર તમે સિગ્નેચરવાળું અલગથી ભરી શકો છો, કોઈ વાંધો નથી. પણ આ જે સિગ્નેચર તમે કરશો, કઈ? આ તમે જે સિગ્નેચર કરશો આ સિગ્નેચર છેક સુધી ચલાવવાની, પછી બદલવાની નથી. એટલે સમજી વિચારીને સિગ્નેચર કરજો, બરાબર. ચલો આગળ જોઈએ. હવે ઓનલાઈન ભરવા માટેનું શું છે? જો આપી દીધું છે કે ભાઈ આજથી ચાલુ થયું છે 12 વાગ્યા પછીથી 24/4 રાતના બપોરના 15 કલાક સુધી ભરી શકાશે. ઠીક છે, 24/4/26 બપોરના 15 કલાક સુધી ભરી શકાશે. હવે જો સૂચનાઓ બધી આપી દીધી છે, ઠરાવો અને બધા જે વાંચી લેવાના છે. પછી શું કીધું છે કે ઓનલાઈન જે પત્રક છે એ ભરીને સેવ કરવાનું રહેશે. સેવ કર્યા બાદ અરજીપત્રક સાથે જરૂરી પડતા તમામ આધાર પુરાવો ઓનલાઈન અપલોડ કરવાના છે, બરાબર. અને ત્યારબાદ અરજીપત્રકની પ્રિન્ટ મેળવી લેવાની છે. અને આ અરજીપત્રકની પ્રિન્ટ મેળવી લઈને ચેક કરી લેવાનું કે બરાબર છે કે નહીં, અને પછી જ ફાઇનલ સબમિટ આપવાનું છે. પછી એમાં સુધારો થશે નહીં, બરાબર. એ સ્વીકાર કેન્દ્રે ફાઇનલ સબમિટ તમારે આપવાનું નથી. આ ફાઇનલ સબમિટ કોણ આપશે? તો કે સ્વીકાર કેન્દ્ર. તમે બધું કમ્પ્લીટ કરી લીધી, માહિતી જોઈ લીધી. જો કોઈ સુધારો કરવો હોય તો ત્યાં થઈ શકશે. પછી એ લોકો એકવાર સ્વીકાર કેન્દ્ર કક્ષાએ ફાઇનલ સબમિટ થઈ જશે પછી કોઈ સુધારો નહીં. તમે જમા કર્યા હોય એટલે એ શું થઈ જાય? ફાઇનલ સબમિટ થાય. તમને રસીદ આપશે. ત્યાંથી શું આપશે? રસીદ આપી દેશે. આ મળી જશે પછી કોઈ સુધારો થશે નહીં. ત્યાં સુધી તમે સુધારો કરી શકો છો. ચલો હવે આગળ જોઈએ કે સ્વીકાર કેન્દ્રોની જો તમને કહી દીધું છે કે રવિવાર અને જાહેર રજા હોય તો એ ત્યારે સ્વીકાર કેન્દ્ર બંધ રહેશે, બરાબર. બાકી સવારના 11 કલાકથી લઈને 5 વાગ્યા સુધી સ્વીકાર કેન્દ્રો પર શું થશે? સ્વીકારવામાં આવશે ફોર્મ, બરાબર. પછી પ્રિન્ટનું ફોર્મ તમે ભર્યું હોય. હવે ઘણા કહે છે કે મેં ફોર્મ ભર્યું તો ભૂલ થઈ ગઈ છે, તો ભૂલને તમે પેનથી સુધારી શકો? તો જવાબ છે ના. એટલે કે જો ચોખ્ખું લખ્યું છે કે કોઈ પણ જાતના સુધારા વધારા કે ચેકચાક કરેલું ફોર્મ સ્વીકારાશે નહીં, બરાબર. જો બધી બાંયધરી આપી છે કે ભાઈ બાંયધરીમાં શું કીધું છે કે જિલ્લા શિક્ષણ સમિતિ, નગર સમિતિ પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક વર્ગ 3 ભરતી 1 થી 5 ગુજરાતી માધ્યમમાં વર્ષ 2026ની જાહેરાત ક્રમાંક 01/2026
2024ના અન્વયે ભરતીના નિયમો, લાયકાત અને ગુણાંકન સંબંધિત જોગવાઈઓ, ભરતી સંબંધિત અન્ય જોગવાઈઓ અને સદર જે જાહેરાત સંબંધિત વિગતવાર માહિતી છે ઉમેદવારે વાંચી છે અને સમજી છે તે મને બંધન કરતા રહેશે એવી બાંયધરી આપવાની રહેશે. આ ક વાળું કદાચ નવું એડ થયું છે, કદાચ બાંયધરી પત્રક તમારે એડ કરવાનું થાય, બટ ઓકે છે. એ લગભગ તમે સિગ્નેચર જ્યારે એપ્લિકેશનમાં કરશો ને એની નીચે પ્રિન્ટ થઈને આવવું જોઈએ, એટલે તમે સહી કરીને આપો છો ત્યારે જ આ ગણી જશે, એટલે અલગથી આપવાનું થશે નહીં. એ હવે ફોર્મ ભરી એટલે ખબર પડે. હાલ તો તમે ફોર્મ કેવી રીતે ભરવાનું, રજિસ્ટ્રેશન એ આપણે જોઈએ. ચલો હવે અહીંયા જો તમને નંબર આપી દીધા છે, કંઈ એડમિનિસ્ટ્રેશન સપોર્ટ જોતો હોય તો તમે આ નંબર પર તમે કોલ કરી શકો છો. કયા નંબર પર? આ નંબર પર, બરાબર, તમારે કરી લેવાનો છે. ચલો આ બધું વધારે ટાઈમ ના બગાડતા આપણે લોગિન નથી કરવું, આપણે ક્યાં કરવાનું છે? રજિસ્ટર ઉપર જઈએ. તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં રજિસ્ટર આપી દીધેલું છે, બરાબર. તો અહીંયા કરવાનું શું છે? જો પહેલાં શું કરવાનું, પરીક્ષાનો પ્રકાર છે, તો પરીક્ષાના પ્રકારની અંદર તમારે ટેટ 1 સિલેક્ટ કરવાનો છે. જો ટેટ 1 જેવું સિલેક્ટ કરશો એથી વાર ભરતીનો પ્રકાર જે છે એ તમને ઓટોમેટિક જોવા મળશે. અહીંયા તમે ટેટ 1 ક્યારે પાસ કરી છે? 2023માં હોય તો 23 અને 2025માં હોય તો 25. અમુક જણા કે સાહેબ 25માં તો પરીક્ષા લીધી જ નથી ભાઈ, આજે રિઝલ્ટ આવ્યું 26નું છે, બટ પરીક્ષા તમારી 25માં ઓલરેડી લેવાઈ ગઈ, એટલે 25 સિલેક્ટ કરવાના. હમણાં જે પરીક્ષા આપી છે 25વાળા છે બધા, બરાબર. એટલે કોઈ કે 26નું વર્ષ, એક જણાની કોમેન્ટ હતી કે 26નું વર્ષ સાહેબ નથી આવેલું, તો 26નું વર્ષ ના આવે, આપણે 25નું વર્ષ સિલેક્ટ કરવાનું છે, બરાબર. એટલે જો તમને અહીંથી એટલી વસ્તુ ખબર પડી છે કે જૂની ટેટ વેલિડ ગણી નથી, ફક્ત 23 અને 25. જો હું જેમ કહેતો હતો ને કે ભાઈ 23 અને 25 આ 2 ટેટ જ વેલિડ ગણવાના છે, જૂની કોઈ ગણાશે નહીં. તો એવું જ કર્યું છે, કોઈ નવી ટેટને જ વેલિડ ગણી છે, એટલે કે 25 અને 23વાળા. અહીંયા તમારી જે કંઈ જન્મ તારીખ હોય જન્મ તારીખ તમારે અહીં સિલેક્ટ કરવાની છે. પછી અહીંયા ઈમેલ આઈડી, તમારું જે ઈમેલ આઈડી હોય, તમારો જે રેગ્યુલર વાપરતા નવું બનાવો તો એ સાચવી રાખજો, કેમ કે બધા અપડેટ્સ તમને એના પર મળશે. પછી છે વિષયનો પ્રકાર, તો આપણો વિષય 1 થી 5નો જ આવશે, બીજું કશું, કેમ કે 1 થી 5માં બધા વિષય હોય. અહીંયા તમારો પરીક્ષાનો ટેટ નંબરમાં જે તમે પરીક્ષા આપી હતી ટેટની, એમાં જે નંબર હતો એ નંબર તમારે નાખવાનો છે. આપણું માધ્યમ કયું છે? તો કે ભાઈ ગુજરાતી માધ્યમમાં આપી હતી ને. અહીંયા તમારો મોબાઈલ નંબર, જો આ જે ફૂદડીવાળા છે ને એ કમ્પલસરી છે, એટલે સમજવાનું કે આના વગર ફોર્મ ભરાશે નહીં. પછી તમારે ખાસ આ જે છે ને પાસવર્ડ મિક્સ રાખવાનો. દાખલા તરીકે મારે પાસવર્ડ રાખવો છે તો હેલી પછી @ કરીને હું 1 2 3 કરું અથવા તો કોઈ બી કરું, બરાબર. તો હું કંઈક આવો પાસવર્ડ કરી શકું છું. હેલી @1 2 3, બરાબર. સેમ ટુ સેમ પાસવર્ડ એનો જ રાખવાનો છે, હેલી @1 2 3, બરાબર. આટલું થઈ જાય એટલે અહીંયા તમારે ટોટલ સરવાળો કરવાનો છે, જે બી તમને નંબર આપ્યો હોય. અહીંયા 94 + 2 છે, તો આપણે કેટલા થશે? 96 લખી દેવાના છે, બરાબર. આટલું કર્યા પછી તમે જેવું રજિસ્ટર આપશો એટલે તમારા મોબાઈલ નંબર, તમે જે અહીંયા મોબાઈલ નંબર નાખ્યો હતો, ક્યાં અહીંયા મોબાઈલ નંબર આપ્યો તો એ ત્યાં મોબાઈલ નંબર પર તમને શું મળશે? ઓટીપી મળશે. ઓટીપી આપશો, સબમિટ કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. એટલે હવે શું કરવાનું? તો કે ભાઈ હવે રજિસ્ટર થઈ જાય ને, તો હવે આપણે કંઈ કરવાનું નથી. હવે આપણે બેક જવાનું છે અને જો લખ્યું હતું એપ્લિકેશન લોગિન, તો હવે આપણે આ કરવાનું છે. એકવાર રજિસ્ટ્રેશન થઈ જાય પછી અહીંયા પાછું આવવાનું છે અને અહીંયા તમારો ટેટ નંબર, પછી પાછું જે તમારું વર્ષ છે એ વર્ષ સિલેક્ટ કરવાનું, પછી ભરતીનો પ્રકાર છે એ પ્રકાર સિલેક્ટ કરવાનો, મોબાઈલ નંબર, અને તમે જે હમણાં પાસવર્ડ સિલેક્ટ કર્યો તે પાસવર્ડ બનાવેલો છે એ પાસવર્ડ નાખવાનો, અહીંયા પાછો સરવાળો કરવાનો, લોગિન તમે કરી શકો છો. અત્યારે હાલ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. પછી ફોર્મ કેવી રીતે ભરવું એનો આખો સંપૂર્ણ વિડીયો આપણે અપલોડ કરીશું. ત્યાં સુધી આપણે આટલાથી કામ ચલાવીએ છીએ, બાકીના તમે તમારી રીતે અનુકૂળ આવે એમ તમે ભરી શકો છો, બરાબર. પણ આપણે ટૂંક જ સમયમાં સંપૂર્ણ વિડીયો લાવીશું.